સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીના માહોલમાં વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે લોકો પહોંચ્યા હતા। પોલીસ દ્વારા સમાજના આગેવાનો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસ સ્ટેશન ખાતે સમાજના આગેવાનો સાથે લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। આ સંજોગોમાં પોલીસની કામગીરી રાજકીય ઇશારે થઈ રહી હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે। ગઈકાલે જાહેર રોડ ઉપર ભાજપના પરિપક્વ નેતા પુરુષોત્તમભાઈ રૂપાલાના વાણીવિલાસના વિરોધમાં સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પૂતળા દહન કરવામાં આવ્યું હતું। ત્યારે આ બાબતે 10 જેટલા લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ થવા સાથે તે સામે અટકાયતી પગલાં લેવામાં આવતા મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો બી ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર એકઠા થયેલા જોવા મળ્યા હતા। આમ પોલીસનો ઉપયોગ કરીને ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની વાતોએ પણ જોર પકડ્યું છે।